હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ ભગવાન શિવની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરે તો મહાદેવ તેમની મનોકામના પૂર્ણ કરે છે। ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે લોકો તમામ પ્રકારના ઉપાય કરે છે। એમાંથી જ એક ઉપાય છે રુદ્રાક્ષ। રુદ્રાક્ષના એકમુખી, બેમુખી અને પંચમુખી જેવા અલગ અલગ પ્રકાર છે। એવું કહેવાય છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવ સાથે જોડાયેલી છે। જ્યોતિષ એક્સપર્ટના મતે રુદ્રાક્ષની માળા ધારણ કરવાથી એકાગ્રતા વધે છે, સાથે ધન ધાન્યમાં પૂરતો લાભ થાય છે। આ સિવાય રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ સ્વાસ્થ્ય સંબંધિત ઘણા પ્રકારના લાભ થાય છે। નાની મોટી બીમારીઓ દૂર રહે છે અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે રુદ્રાક્ષની માળા ધારણ કરવી જોઈએ। એવું પણ કહેવાય છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી ગ્રહોમાંથી મુક્તિ મળે છે। માન્યતા છે કે પંચમુખી રુદ્રાક્ષ ગુરુ ગ્રહના નકારાત્મક પ્રભાવ દૂર કરે છે। એટલે કે જો તમે રુદ્રાક્ષની માળા ધારણ કરશો તો નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રસાર થશે। જો રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો વ્યક્તિ માનસિક રૂપથી પણ મજબૂત બને છે। પંચમુખી રુદ્રાક્ષ તણાવ મુક્ત અને સુખી જીવન પ્રદાન કરે છે। આ રુદ્રાક્ષને સોમવાર અથવા તો ગુરુવારના દિવસે પહેરવો જોઈએ। એક્સપર્ટના મતે વહેલી સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ ભગવાન શિવની પૂજા કરી આ રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ।